अस्सलामुअलैकुम। स्वागत है તમારા બધાને મારા ન્યૂ વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ અમારી બેનના ઘરે, યાनी કે તસુમાના ઘરે જઈ રહ્યા છીએ। હું, સુરૈયા, સોફિયા, ઓમાન અલી અને જોહાન અમે જઈ રહ્યા છીએ એકલા જણા તસુમાના ઘરે, કેમ કે કેટલા દિવસથી જાવું હતું પણ જાવું કરતાં કરતાં નહોતું જવાતું। તો હવે અત્યારે અમે હમણાં થોડીક વારમાં જઈ રહ્યા છીએ। પહેલાં જઈએ અમે સુરૈયાના ઘરેથી એને પિકઅપ કરી અને પછી અમે તસુમાના ઘરે જશું। તો ચાલો ગાઈસ, પહેલાં સુરૈયાના ઘરે જઈએ, પછી તમને આગળ જે થશે એ તમને કહેશું। સો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અત્યારે તસુમાના ઘરે। તસુમા બેન ગયા છે જરાક નાવા, તો અહીંયા મોહમ્મદ તાફીસ આવી ગયો છે અમારા પાસે। તો જો મોહમ્મદ તાફીસ આમ જો શું કરે, હિંચકા નાખે, હિંચકા એમ કરે। તો અહીંયા તોસીફા છે અને અહીંયા જોહાન છે। તોસીફા હાય કરો। અહીંયા સુરૈયા બેન પણ આવી ગયા છે। તો ગાઈસ, અહીંયા ઓમાન અલી સુઈ ગયા છે, તો સુરૈયા બેન એને સુરાવાની તૈયારી કરે છે, યાની કે એને થોડુંક ઢાંકી ઢૂકીને રાખવાનું, તો એ કરી રહ્યા છે। અને હું અત્યારે ટાઈમ પાસ કરી રહી છું મને। તો તસુમા બેન નીકળે નાઈને પછી તસુમા બેન આગળ બોલાવશે, તસુમાને થોડીક અમે વાતચીત કરી લઈ, વાર્તાલાપ કરી લઈ, પછી તમને મળીએ। નીકળી ગઈ ગાઈસ, સોફિયા મદનની નાંદા ફસાઈ ગઈ, નીકળી ગઈ બાર, એની પહેલા એ ફસાઈ ગઈ છે અંદર। સો ગાઈસ, અહીંયા તસુમા બેન આવી ગયા છે। હે ગયા ગાઈસ? હાય ગાઈસ। ઓ હાય ગાઈસ। આ બહુ વાયરો બોલો ડાયો ઊંધો જ જાય છે ઈ તો। તસુમા બેને બે મીંદડાય રાખ્યા છે, સમજો ને, ત્રણ છે। એક હું રસોડામાં ખાઈ રહી છે, એની માં છે, હું આ છે ને એની માં છે। એ બેન અમારા પાસે કોઈ ગરાક નથી। બે અલગ અલગ આંખું છે આદી કે નહીં? ક્યાં છે દેખાડ તો અલગ અલગ આંખો છે, એટલે આ બે જ રાખ્યા છે। આ તો બધાને બહુ ગમે તમારું, આ અલગ જ છે આંખો। much later. સો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ હવે ઘરે। અમે તો બહુ વાતચીત કરી, અમે આવ્યા હતા બપોરના, પણ હવે જઈ રહ્યા છીએ અમે સાંજે। તો ચાલો ગાઈસ, અમે જઈ છીએ ઘરે। અહીંયા તસુમા બેન ઊભા છે, તાફીસ બે છે। ટાટા તાફીસ, ટાટા કરો, ટાટા। સોફિયા બેન રેડી છે, ટાટા તોસીફા। ચાલો ગાઈસ, ચાલો જઈએ ઘરે, પછી ઘરે જઈ તમને The next morning. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરૈયાના ઘરે, કેમ કે ઓમાન અલીને ખતનાએ બેઠાડ્યું છે ને, તો અત્યારે એના ઘરે અમે જઈએ છીએ। તો મમ્મી આવી ગયા છે અને સોફિયા પણ રેડી છે। અહીંયા સોફિયા રેડી છે, મમ્મી રેડી થાય છે, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ સુરૈયા બેનના ઘરે। તો ચાલો ગાઈસ, હું આ પહોંચીને તમને પછી મળીએ। યસ મમ્મી મમ્મી ગાઈસ અમે સુરૈયા બેનના ઘરે આવી ગયા છીએ। અહીંયા છે અસવાના બેન, હા રસમલાઈ ખાવા। તું એકલી તો પેલા ખાઈ લે, પછી અમને છલા કરજે। હા સો ગાઈસ, અમે આ ખાઈ રહ્યા છીએ રસમલાઈ। આ તારો જ લો છે, લે તારો જ લો છે। અરે અરે ભાઈ નો નાનો તો ડિસ્ટર્બ કરજો, ઓલો આમ તાલી પાડે છે, માસી નામ કરે તાલી પાડે, તો મને પકડે છે, હું આગળ ખાઈ છું ને જાણે તો નાઈ લીધું મારી કાંઈ નાઈ લીધું। સીધ જાય છે તું, ઠીક। ઓલા ઓ જોહાન ને લેવા ના, હું નથી આવતી, હું શું અહીંયા ઓમાન અલી આગળ છું, ઓમાન અલી આગળ છું, ઓમાન અલી આગળ, હે ને ઓહ હું જો ટેટકો
હેલો ગાઈસ, अस्सलाम वालेकुम। તો તમે બધા મારા ચેનલ કોઈ સાથે ત્યારે ફાઇનલ આવી ગઈ છે ઓમાનલીને લેવડાવવા। આજે આપણે છે બહુ એક્સાઇટેડ મારી સાથે આજે આપણે ફોટોશૂટ કરી નાખવાનું છે। સોમવારે પણ મારો ફોટોશૂટ થશે, આજે પપ્પાનો ફોટોશૂટ થશે। સોમવારે કે ફોટોશૂટ થશે કારણ કે સોમવારે છે 26મી જાન્યુઆરી એટલે 26મી જાન્યુઆરી ફોટોશૂટ થશે। આજે તો સુંદરનું ફોટોશૂટ થશે અને જે મારો ભાઈ ફાઇનલ ઉભો રહી ગયો છે ને અહીંયા જો છે બધા જ અહીંયા જો જેવા મુરીમાં છે અહીંયા તમે એ લોકોના બ્લોગમાં જઈને જોઈ લેજો। અલ્લાહ હાફિઝ। હેલો ગાઈસ, અહીંયા ફાઇનલ રેડી થઈ ગઈ છે, હાર આવી ગઈ છે ને જો આ દીદી હાલો જે મોટું તો હસતું રખાય તો આમ હસતું સીન આવે ડીટીઆઈ જે દેવાની હોય ડિટેલ કાઈ ન દેવાની ઓમાનલી થાય છે અત્યારે રેડી એનું પાડવાનું છે અત્યારે ફોટો શૂટ કરવાનું છે પાડવાનું છે અત્યારે અમે બધા રેડી થઈને આવ્યા છીએ તમે ફોટો શૂટ કરશો ઓક્ટર ભાઈ જેવો જ લાગે આમ જો ને ચાટેસ ક્યાં જાય છે હાર પહેરીને ક્યાં જાય હે હેલો ગાઈસ, ફાઇનલી હાથ પહેરાવી દીધો છે અને હવે જે ફોટોશૂટ થવા જઈ રહ્યું છે। અમારા ઘરમાં જો ફૂલ રાવડી ગયે છે ને બધું કામ બાકી છે, થોડું ઘણું કામ કરી ને પછી આપણે પાછું ફોટોશૂટ કરશું। થાકે તો બેઠી ગયા છીએ જીવાબેન એ જો મારું વરજ તૈયાર થઈ ગયું છે હાર બાર પહેરી નહીં તો ગાઈસ ને ફાઇનલી દઈ રહ્યા છીએ। સો ગાઈસ મમ્મી દઈ રહ્યા છે ઓમાનલીને કપડાની જોડી યા હું બીજું કામ કરું છું ને ફોટોશૂટ ચાલી રહ્યું છે એ લોકોને અને હવે ડ્રેસ આપી રહ્યા છીએ। હવે હાથ ચુમાઈ રહ્યો છે Much later. બસ સ્ટેશન ડાયરેક્ટ બસ સ્ટેશન આવી ગઈ છે કારણ કે છે ને જેબા દીદીના મમ્મી જાય છે એકચ્યુઅલીમાં કે મારા માસી જઈ રહ્યા છીએ પછી આગળની વાત જેબા દીદી કહેશે કેમ ચાલ્યો ગયા હતા નથી ચાલ્યા એટલે આગળનું બધું તમને પછી કહેશે। અત્યારે અહીંયા બસ 9 વાગ્યાની થઈ ગઈ છે જઈને માસીને કહે છે રોકાઈ જાઓ પણ રોકાઈ જતા નથી તો જેબા દીદી બસ કેટલા વાગ્યાની થઈ ગઈ 9 વાગ્યા બોલી રહ્યા છે એટલા માટે જો અમારા દીદી હરખાઈ રહ્યા છે હરખાઈ છે પાલાળા જાય એટલે હરખાઈ દિલમાં તો ખુશી થતી હશે। The next day. ઘરે જઈ રહ્યા છીએ જુઓ સગી ફાઇનલી આવી ગઈ છે પાણીપુરી ખાવા અને અહીંયા આવી ગયા છીએ 4 ચોકે પાણીપુરી ખાવા જઈ રહ્યા છો। અહીંયા એટલું જ છે જો અહીંયા દાબેલી નહીં મળશે સોરી દાબેલી નહીં અહીંયા મળશે પછી અહીંયા પુલાવ નહીં મળશે અને અહીંયા પાણીપુરી મળશે। એકચ્યુઅલીમાં આપણે પાણીપુરી ખાવા આવી રહ્યા છીએ સોફિયા બેન શું ખાઈ રહ્યા છો વડાપાઉં છે વડાપાઉં ખાઈ રહ્યા છે બધીના ઘરે દીકરા જ છે તો ગાઈસ અહીંયા આપણે આગળ શું તમને કહી રહ્યા જેબા દીદીની ભેળ ખાઈ રહ્યા છે દીદી જેબાએ તો દ્રાક્ષ બી રાખી અહીંયા ફાઇનલી ખવાઈ ગયું છે જો મેં અત્યારે મંગાવી હતી રગડો જેબા દીદી મંગાવી શું મંગાવ્યું હતું ના જો તયેશ મહેશ કરે છે બેન તમારો હજી નથી ખાવાનું કશુંમાં બેન તમારે ખવાઈ ગયું ગાઈઝ અમારું પહેલાં ખવાઈ ગયું છે મારું ને જેબા દીદીનું જુઓ હવે આગળ જતા શું કરશું તમને આગળ જઈને કહીશું। સો ગાઈસ હું ઉમ્મીદ કરું છું કે તમને મારો વ્લોગ સારો લાગ્યો છે તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જજો અને બેલ આઇકન બી દબાવી દેજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। મળીએ પછી એક નવા વ્લોગની સાથે।